તો અમદાવાદ શહેરમાં 16 જેટલા અંડરપાસ આવેલા છે, જે પૈકી ઘણા બધા અંડરપાસ એવા છે કે જેમાં સીસીટીવી કેમેરા લગાવેલા તો છે પરંતુ બંધ હાલતમાં છે, તો 2 અંડરપાસ એવા છે જેમાં સીસીટીવી કેમેરા છે જ નહીં। ચોમાસા દરમિયાન કમાન્ડ અને કંટ્રોલ રૂમમાં મોનિટરિંગ કરવામાં આવે તે સીસીટીવીના માધ્યમથી થતું હોય છે, ત્યારે હવે કેમેરા જ બંધ હાલતમાં હોય, જેથી મનપા દ્વારા આગોતરા આયોજનના ભાગરૂપે તમામ અંડરપાસમાં સીસીટીવી કેમેરા ચેક કરવા અને નથી ત્યાં લગાવવા માટે સૂચન આપવામાં આવ્યા છે। મહાનગરપાલિકાની અંદર જ્યારે જૂન મહિનાની અંદર જ્યારે ચોમાસું શરૂઆત થાય ત્યારે અંડરપાસોની અંદર કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમથી તેમાં પાણીનું લેવલ કેટલું છે જોવામાં આવતું હોય છે। પરિણામે પાણીના લેવલના આધારે અમારા ઓટોમેટિક બેરિયર એ બંધ થતા હોય છે। તો આવનાર સમયગાળા દરમિયાન જે પણ અંડરપાસની અંદર કેમેરા લગાવવાના બાકી છે એ 2 કે 3 અંડરપાસની અંદર આ કેમેરા લગાવવામાં આવશે। પરિણામે ઓટોમેટિક રીતે બેરિયર બંધ થાય અને આપણે વાત કરીએ કે કોઈ પણ વાહન ચાલક અંડરબ્રિજની અંદર ચોમાસાની અંદર ફસાય નહીં એની તકેદારી હાલથી અત્યારથી જ રાખવામાં આવી છે। ચોમાસાની સિઝન આવે ને અમદાવાદ શહેરની ખસ્તા હાલત થતી હોય છે અને જો અંડરપાસની વાત કરીએ તો લગભગ અંડરપાસો બંધ કરવાની ફરજ પડતી હોય છે। લગભગ અંડરપાસો એવા છે કે જેમાં દુર્દશા સર્જાતી હોય છે। ચોમાસાની સિઝનને હજી ઘણા મહિનાઓની વાર છે। પાલડી 4 રસ્તા પાસેનો જે અંડરપાસ છે તે અંડરપાસમાં જે આરસીસીનો રોડ બનાવવામાં આવ્યો છે તે રોડ પણ તૂટી ગયો છે। ગણતરીના સમય પહેલાં જ આ અંડરપાસ છે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। બીજી તરફ સીસીટીવી કેમેરા છે તે પણ ઘણા અંડરપાસ એવા છે કે જે બંધ હાલતમાં છે। તો હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ સીસીટીવી કેમેરા છે તેનું મોનિટરિંગ ચાલુ છે કે નહીં, સીસીટીવીના જે કેબલો છે તેની શું સ્થિતિ છે, સાથે જ ડ્રેનેજ લાઇન છે, રોડ રસ્તા છે, આ તમામ બાબતોની શું સ્થિતિ છે તેની ચકાસણી માટે થઈને સૂચના અત્યારથી જ આપવામાં આવી છે, જેથી કરીને ચોમાસામાં હાલાકીનો સામનો ના કરવો પડે। કેમેરામેન મુકેશ પરીખ સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।